ભૂપત નેરો એવું હેલ જોતા હોય હેલ. ક્યાં ભાગ્યો? તાર બાપને ફોન કરું. ઓહ પાણી ક્યાંથી આવ્યું? ઉપરવા વરસાદ છે ફૂલ. ઓહો પાણી કેટલું આવ્યું છે? આ લોખંડની પાઇપો તોડી નાખી. ઉપરવાસમાં છે ને ડેમના બારણા ખોલી નાખ્યા 4 અડધા એટલું આવી ગયું. આ રેલિંગ તોડી નાખી સમજો. ઓહ એ ભાઈ તણાઈ જાઓ. આ જોતો આ ભાઈ આમ એ તણાવું છે જળવાયુ નો અગ્નિ નો છે ને કોઈ દી શાળા ન કરાય, શેઠું રેવાય એને. હમણાં ઓલા ભાઈ પડ્યા કોઈ બસાવા ગયું? કોઈ નો હમણાં લેડીઝ હોત ને તો હાથ લાંબા થાત બસાવા હાટું. કૂદકા મરી જતા આમાં તો વાહે. હું પણ આમાં કોઈ પડી હોત તું બસાવા જા ભૂપત 100% પડે. એમાં કોઈ શંકા ના સ્થાન નહીં. ઠેકડો મારે જ ને ભૂપત. એમ. હા લેડીઝ હોવી જોઈએ પણ. હવે ભાઈ બે ને હમણાં તું લેડીઝ જેસ ના રોદા ઠોકતો થો હવે. એલા એટલું બધું પાણી જાતું ક્યાં છે? દરિયા પાણી વધી નહીં જતું હોય? વધી હું જાય ભાઈ, પાછું વાદળ આવીને પાણી પાછા ભરીને વયા જાય ને, હા એટલે એ બધું હરખું જ થઈ જાય. એમ થાય. આ નેરું કાંઈ ન કહેવાય. જે અમારા ગામમાં જે નેરું આવ્યું હતું 2 વર્ષ પહેલા, આ રોડે સોટા હાથીને પીડ્યું ને બધું તણાઈને વીયું ગયું. ગેસના બાટલા ને દારૂના બાટલા તણાઈને આવ્યા હતા. પછી 2 બાટલા લઈને હું ઘરે વી આવ્યો. ઓહ આમ જો તો ખરી પાણી તો થોડુંક તોય ધીમું પીડ્યું હો. એવું પડ્યું. હા